सहकार सेवा मंडल तथा भारतीय महिला सुरक्षा संगठन द्वारा जश्न ईदे मिलादुन्नबी निमित्ते पूर्व संध्याए गरीब परिवारों ने मीठाईનું वितरण કરવામાં आवेલ। सहकार सेवा मंडल तथा भारतीय महिला सुरक्षा संगठनના સંયુક્ત ઉપક્રમે જશ્ન ઈદે મિલાદુન્નબી નિમિત્તે પૂર્વ સંધ્યાને ભુજ શહેરના સંસ્કૃત પાઠશાળા ખાતે તેમજ અન્ય જુદા જુદા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવેલ। આ વિતરણ કાર્યક્રમમાં ભુજ શહેરના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, સિનુગ્રા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સલમાબેન સુલેમાન ગંડ, બીનાબેન ભાનુશાલી, રમાબેન માકડ, અફસાના પઠાણ, માહી મિન્યાળા, ગુલશનબેન ખોજા, વારીસ પટની, માલશી માતંગ, રોહિત માકડ, આશાબેન સ્વાદિયા, દર્શનાબેન, કલ્પનાબેન રૂપાણી, શીતલબેન ગોર હાજર રહ્યા હતા। આ સમગ્ર વિતરણ કાર્યક્રમનું આયોજન સહકાર સેવા મંડળના પ્રમુખ જહીરાઈ સમેજા તથા મહિલા સુરક્ષા સંગઠનના પ્રમુખ કરિશ્મા ખોજાએ કરેલ હતું। તેમજ આ કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત પાઠશાળાના સંચાલક વિભાકરભાઈ અંતાણીએ કરેલ હતું તેવું સહકાર સેવા મંડળના માલશી માતંગે પોતાની યાદીમાં જણાવેલ। આજનો જે કાર્યક્રમ હતો, સૌપ્રથમ તો શિક્ષક દિન આવે છે કાલે, તો એ નિમિત્તે સલમાબેન સુલેમાન ગંડ એ બેનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। સહકાર સેવા મંડળ અને શંકરભાઈ અને દરેક અગ્રણીઓ દ્વારા, અને અહીંયા ઉપસ્થિત બધાને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું અને બેનને પણ શુભેચ્છા પાઠવવામાં આવી અને દરેકને સારો એવો પ્રોત્સાહન મળ્યું અને ત્યાં મહિલા અગ્રણીઓ પણ આવેલા હતા, એમને પણ કંઈક મોટિવેશન મળ્યું અને જાણવા મળ્યું। ઈદની પૂર્વ સંધ્યાએ સમાજના છેવાડાના બાળકો પણ મિષ્ટાનનો લાભ લઈ શકે તે દ્રષ્ટિએ સહકાર સેવા મંડળ ઉપક્રમે મીઠાઈ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું કે લાભાર્થીઓ સારી સંખ્યામાં ખુશીથી લાભ લીધો। તો ઈદના પ્રસંગે સૌથી પ્રથમ તો આપની ચેનલના સૌ વ્યુઅર્સને અને ખાસ કરીને સમગ્ર કચ્છમાં વસતા હિન્દુ મુસ્લિમ બિરાદરોને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ઈદના પ્રસંગે બીજી તો શું વાત કરું કે આપણે જો કુરાનની આયાતો અને મોહમ્મદ પૈગંબર સાહેબની હિદાયતો એ સમાજના બધા લોકો જો સમજવાનો પ્રયત્ન કરે તો મારી દૃષ્ટિએ અત્યારે વિશ્વ જે જ્વાળામુખી પર બેઠું છે એમાંથી આપણે બહાર આવી શકીએ અને વિશ્વના દરેક દેશે સમજવાની જરૂર છે કે યુદ્ધમાં જીતેલો દેશ પણ આખર તો હારી જાય છે। એટલે બધા આ વસ્તુ લક્ષ્યમાં રાખી અને કુરાનની આયાતો છે, હિન્દુ સમાજના ધર્મગ્રંથો છે, યહૂદી સમાજના ધર્મગ્રંથો છે, બાઇબલ છે, એ બધા ધર્મગ્રંથોનો જો કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તેનો સંદેશ એક જ છે કે માનવજાતનું કલ્યાણ કઈ રીતે થઈ શકે અને માનવજાતનું કલ્યાણ એ દરેક ધર્મનો અંતિમ ધ્યેય છે। તો એ અંતિમ ધ્યેયને નજરસમક્ષ રાખી અને સમગ્ર વિશ્વમાં એકતા જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે એવી ઈદના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારું નામ સલમા સુલેમાન ગંડ। આજના કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના તરફથી મને જે પત્ર દેવામાં આવ્યું એના બદલે હું શુક્રિયા અદા કરું છું અને કાલે અમારી ઈદ છે, જશ્ને મિલાદ ઈદની, તો એક ભાઈચારાના નિયમથી સારી રીતે અમારો જુલુસ થાય એના બદલે હું બધાને અભિનંદન આપું છું।